તો પોરબંદર લોકસભા અને વિધાનસભા બેઠકના બંને ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવવાના છે। લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા ઉમેદવારી પત્ર ભરશે। વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ ઉમેદવારી નોંધાવવાના છે। ઉમેદવારી કરતા પહેલા સુદામા ચોક ખાતે સભાને તેઓ સંબોધન કરશે। સભામાં અંદાજે 3 થી 4 હજાર લોકો જોડાવાના છે। સભા બાદ 2 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે। સભામાં સૌરાષ્ટ્રભરના નેતાઓ ખાસ હાજરી આપવાના છે। પોરબંદર ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો ફોર્મ ભરવા જતા પહેલા માછીમાર સમાજના ઈષ્ટદેવ રામદેવજી મહાપ્રભુજીના આશીર્વાદ લેવાના છે અને ત્યારબાદ જાનકી મઠ પર જઈને આશીર્વાદ લેશે। તો આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। ખાસ કરીને જો પોરબંદરની વાત કરવામાં આવે તો એક દાયકા સુધી વિઠ્ઠલ રાદડિયાનો પોરબંદરમાં પ્રભાવ છે રહ્યો હતો। પહેલા કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાદડિયા છે એ જીત્યા હતા અને ભાજપમાં જોડાઈ પેટા ચૂંટણી સામાન્ય ચૂંટણીમાં પણ તેઓ જીત્યા હતા। 2 ટર્મ વિઠ્ઠલ રાદડિયા 2019માં રમેશ ધડુક સાંસદ ચૂંટાયા હતા। પાટીદાર મતદારોની બહુમતી છે પોરબંદર બેઠક પર। लगभग 30% પાટીદારો છે એ નિર્ણાયક સાબિત થાય છે। પાટીદારોનો દબદબો રહેલો છે। કોઈ એક જ્ઞાતિનો સમગ્ર લોકસભા બેઠક પર પ્રભાવ નથી દેખાઈ રહ્યો। પોરબંદરથી ભાજપના ઉમેદવાર છે મનસુખ માંડવિયા। હવે મનસુખ માંડવિયાની વાત કરીએ તો દેશના આરોગ્ય પ્રધાન છે અને તેમને ભાજપે ઉતાર્યા છે ચૂંટણીના રણમાં। કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન તરીકે મોદી સરકારમાં તેઓની મહત્વની ભૂમિકા છે। મોદીના ખાસ હોવાની સાથે સાથે પ્રભાવશાળી રાજકીય નેતાની પણ તેઓ છબી ધરાવે છે। केंद्रीय आरोग्य प्रधान मनसुखभाई मांडविया आज पोतानो उम्मीदवारी फॉर्म भरशे। आप जोई शको छो कि जे तमाम भाजपना नेताओ छे समर्थको छे ते आई गया छे अने अलग प्रकारना समर्थको साथे आज फॉर्म भरवाना छे। मनसुखभाई प्रचारमां पण एक अलग रीत अने आज ज्यारे टेकेदारो छे एमां पण एक अलग वस्तु शुं छे खासियत? आ देशमां 80 करोड़ लोको मोदीजीनी मुफ्त अनाज योजनाना लाभार्थी छे। पोते सन्मानभेर जीवन जीवी रह्या छे। एवी रीते 60 करोड़ लोको ए आयुष्मान भारत योजना लाभार्थी है। 10 करोड़ किसानों किसान सम्मान निधि लाभार्थी है। केटला युवानो ये प्रधानमंत्रीजी स्कॉलरशिप योजना थी शिक्षण लीधु है। देशना 7000 किलोमीटर समुद्र तट पर आवेला हमारा मछुआरा भाईओ बहनों ये पोतानु फिशिंग करी शके एना माटेनी विविध योजनानो लाभ लई अने पोताना जीवनने सरल करी रह्या छे। आ बधी ज 4 जाति मोदीजीनी दृष्टिए जो 4 जाति छे अने लाभार्थीओ छे ए मारा दरखास्त करनार छे, मारा समर्थक छे। एटले के आ लाभार्थीओना प्रतिनिधि तरीके आ योजनाओना प्रतिनिधि तरीके आ 4 दरखास्त करनार भाईओ अने बहनों एमनी दरखास्त वर्गमांथी आवी रह्या छे। कई रीते मनसुखभाई आ 4 लोकोने शोध्या छे? कया वर्गमांथी आवे छे? 4 वर्ग। एक किसान छे जे किसान सम्मान निधि नो ना लाभार्थी छे। मारा एक टेकेदार छे ये महिला छे। कहाँ गया बेन? अरिया बेन आवी जाओ। बेन ने कही तमे अहींया ज रहो। आ बेन छे ये अमारा फिशिंग कम्युनिटी मांथी छे। एमने बोटनो एक बोट खरीदवा माटे लोन मळी छे એટલે એ ફિશિંગ કોમ્યુનિટીને રિપ્રેઝેન્ટ કરે છે। આ યુવાન છે એમને શિક્ષણ માટેની લોન મળી છે અને એનાથી એ યુવાન ભણ્યો છે તો એના લાભાર્થી છે। એક આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી છે જેનાથી એમનું જીવન સરળ બન્યું છે। તો આ 4 કોમ્યુનિટી પ્રધાનમંત્રીજીની દ્રષ્ટિએ 4 જાતિ છે એ 4 જાતિના સશક્તિકરણ માટે જેમને આર્થિક સહયોગ મળ્યો છે મોદીજી તરફથી એ મારા સમર્થક છે। તો એક નવી પહેલ અને 2 ટેકેદારો અહીંયા છે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। સામાન્ય રીતે ટેકેદારો હંમેશા ભાજપના જે નેતાઓ હોય છે બનતા હોય છે। આપને તક મળી છે, શું કહેશો? મને ખૂબ જ આનંદ થાય છે કે મને ટેકેદાર તરીકે નોમિનેશન માટે મનસુખભાઈ નોમિનેશન ફાઇલ કરીશ। મારા માટે તેમજ કરોડો યુવા માટે તેમજ ડોક્ટરો તેમજ જે બી હેલ્થ વર્કર્સ છે બધા માટે આજે ગર્વનો અનુભવ છે કે હું આપણે એક હેલ્થ મિનિસ્ટરનું નામાંકન ફાઇલ કરીશ। બિલકુલ બેન, આપનો શું, કેમ કે તમને તો શોધીને બોલાવ્યા અત્યારે, શું કહેશો જે રીતે આપને લાભ મળ્યો છે? મહિલા છો, ઓફિસર્સ કોમ્યુનિટીમાંથી આવો, અમને લાભ મળ્યો છે કે
સ્વાભાવિક છે કેમ કે પહેલી વખત ટેકેદાર બની રહ્યા છે શબ્દ નથી, પરંતુ જે પહેલ છે તે એક અનોખી રીતે અહીંયા થઈ રહેલી જોવા મળી રહી છે. કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 પોરબંદર. તો પોરબંદરથી મનસુખ માંડવિયા ઉમેદવારી નોંધાવવાના છે. એ પહેલાં એમના અનેક કાર્યક્રમો છે એ પણ રહેલા છે અને વિધાનસભા પેટા ચૂંટણી માટે અર્જુન મોઢવાડિયા પણ મેદાને ઉતરવાના છે. એટલે આજે લોકસભા અને વિધાનસભાના બંને ઉમેદવારો છે પોતાના ઉમેદવારી નોંધાવશે અને સુદામા ચોક ખાતે પહેલાં તો સંબોધન કરવાના છે.